રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરનારા 3ની પોલીસે કરી અટકાયત. લગ્નની અંતિમ ઘડીએ આયોજકો થઈ ગયા હતા ફરાર. ફરિયાદ નોંધાવવાની ચાલી રહી છે કાર્યવાહી. પોલીસ અને સામાજિક સંસ્થાએ પરિસ્થિતિ સંભાળી લઈને 28 વરવધુના કરાવ્યા લગ્ન. આણંદ જિલ્લાના ધર્મજમાં કમળાના રોગચાળાની આશંકા. 31માંથી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલે ખસેડીને અપાઈ રહી છે સારવાર. આરોગ્ય વિભાગની 15 ટીમોએ હાથ ધરી સર્વેની કામગીરી. સુરત બન્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું દેશનું પ્રથમ શહેર. 3000થી વધુ સીસીટીવી કેમેરા સતત 24 કલાક શહેરની સફાઈ પર રાખે છે નજર. જાહેરમાં કચરો ફેંકનારની ઓળખ કરવાની સાથે એઆઈ દંડ માટે જનરેટ કરે છે રિપોર્ટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહકારિતાના માધ્યમથી રોજગાર સર્જન અને ગ્રામીણ ક્ષેત્રની સમૃદ્ધિ પર મૂક્યો ભાર. પુણેમાં જનતા સહકારી બેંકના અમૃત મહોત્સવના કાર્યક્રમમાં કહ્યું, મંત્રાલય સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા કરી રહી છે કામ. તો અગાઉ પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની પણ કરી અધ્યક્ષતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના છત્તરપુરમાં આવેલા શ્રી બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનો કરશે શિલાન્યાસ. 100 બેડની અતિ આધુનિક હોસ્પિટલથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાના લોકોને થશે લાભ. પ્રધાનમંત્રી મોદીના આગમન અંગે છત્રપુરના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ. ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે યોજાશે 6ઠ્ઠી બેઠક. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પ્રહલાદ જોશી બેઠકમાં થશે સામેલ. કૃષિમંત્રીએ કહ્યું, ખેડૂતોના વિકાસ માટે મોદી સરકાર પ્રતિબદ્ધ. પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા થઈ 60 કરોડને પાર. 26મી ફેબ્રુઆરીને મહાશિવરાત્રી અગાઉ શ્રદ્ધાળુઓની ભારે ભીડના અસરકારક વ્યવસ્થાપન માટે પ્રશાસન કરી રહ્યું છે તડામાર તૈયારીઓ. મહાશિવરાત્રીએ પવિત્ર સ્નાન સાથે કુંભ મેળાનું થશે સમાપન. જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગુંજ્યો જય ગિરનારીનો નાદ. ગિરનારીના ગોદમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે 4 દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. જિલ્લા કલેક્ટર તથા ઇન્દ્ર ભારતી બાપુની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવનું કરાયું પૂજન. લાહોરમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સમક્ષ મૂક્યું 352 રનનું વિજય લક્ષ્ય. બેન ડિકેટે સદી સાથે નોંધાવ્યા સૌથી વધુ 165 રન, તો જો રૂટે આપ્યું 68 રનનું યોગદાન. બંને વચ્ચે નોંધાઈ 158 રનની મહત્વપૂર્ણ ભાગીદારી.